જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી ગેંગના સભ્યો રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે। નવા આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ગેંગના સભ્યો પર 10 વર્ષમાં 150 થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે। પોલીસે ગેંગના ફરાર આરોપીને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે। રેન્જ આઈજી તથા પોલીસ કર્મચારીઓએ સ્પેશિયલ ઓપરેશન પણ હાથ ધર્યું હતું। જૂનાગઢ તથા આસપાસના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી ગેંગને ઝડપી પાડવા જૂનાગઢ રેન્જ આઈજી તથા પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના 8 આરોપીઓ તથા એક તાલાળાના આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગેંગના સભ્યો પર છેલ્લા 10 વર્ષમાં 150 કરતા પણ વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેની ગંભીરતાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે। જેલમાં છે। 2 આરોપી પકડવાના બાકી છે, જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમિયો આ બંને આરોપીઓને શોધખોળ માટે હાલ પોલીસની ટીમો પાડેલી છે। ગુનેગારો વિરુદ્ધ વધારે કાયદાકીય રીતે કડકાઈ થાય એના ભાગરૂપે આવા જે સંગઠિત રીતે ગુનાઓ કરી રહ્યા છે એવા ઈસમો વિરુદ્ધ વધારે કડકાઈ થાય એના માટે આ ટીમ છે એ કામ કરી રહી છે અને બાકીના જે 2 આરોપીઓ છે એને પકડવા માટેની તપાસ હાલ ચાલી રહી છે। 4 માસમાં ચોથી ગુજસી ટોકનો ગુનો દાખલ કરેલો છે। એમાં કુલ 29 આરોપીઓને હાલ સુધી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને બાકીના જે આરોપીઓ વધુ આમાં સંડોવાયેલા છે કે કેમ આની પણ વધુ તપાસ હાલ ચાલે। જેલમાં છે। 2 આરોપી પકડવાના બાકી છે, જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમિયો આ બંને આરોપીઓને શોધખોળ